તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। સુરેન્દ્રનગરની ઉત્સવ પ્રિય જનતા માટે ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા જન્માષ્ટમી લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે। આ મેળાની તૈયારીઓની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને આયોજનનો ભાગરૂપે 250થી વધુ પ્લોટની હરાજી યોજાઈ હતી। આ હરાજીમાં ચકડોળ, રમકડા, ઠંડા પીણા, ફરસાણ તેમજ અન્ય વેપારીઓએ ભાગ લીધો હતો। હરાજીમાં 2 દિવસ સુધી ચાલી, જેમાં વિવિધ કેટેગરીઓ અનુસાર 250થી વધુ પ્લોટની ફાળવણી કરવામાં આવી। આ હરાજીથી નગરપાલિકાને ₹1.75 કરોડની રેકોર્ડ બ્રેક આવક પ્રાપ્ત થઈ છે। આ લોકમેળો 4 દિવસ સુધી યોજાશે, જેમાં ઉત્સવ પ્રેમી જનતા મેળાનો આનંદ માણી શકશે। 4 દિવસ માટે મેળાનું આયોજન કરવામાં આવનાર છે। અંદાજે 1,76,00,000ની આવક ધ્રાંગધ્રા નગરપાલિકાને થઈ છે। ગત વર્ષે 1,43,00,000ની થઈ હતી, પણ ત્યારે અતિવૃષ્ટિ વરસાદના કારણે મેળો રદ થયો હતો, તો અમે દરેક વેપારીઓને તમામ રકમ પરત કરી હતી। તો એ વિશ્વાસ રાખીને આજે વેપારીઓએ નગરપાલિકામાં ભવ્ય બોલી બોલાવી અને 1,76,00,000ની રકમ એકઠી થઈ છે, જેનો અમે ધ્રાંગધ્રાના વિકાસના કામમાં ઉપયોગ કરીશું। છેલ્લા 8-9 વર્ષથી હરાજીમાં ધ્રાંગધ્રા નગરપાલિકામાંથી પ્લોટ છોડાવશું ને મેળો એમાં હર સાલ નવી રાયડું લાવી છીએ અમે। ધ્રાંગધ્રાનો મેળો 73 મેળા પછીનો નંબર આવે છે ને ધ્રાંગધ્રાનો મેળો એટલે કે સુરેન્દ્રનગરનો ઐતિહાસિક મેળો હોય છે અને હરાજી પણ ઐતિહાસિક થાય છે। 1,62,00,000 સુધીની હરાજી અત્યાર સુધીમાં પહોંચી ગઈ છે। આજનો દિવસ બાકી છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ફઝલ। ફઝલ, શું છે વધુ વિગતો આ સમગ્ર મામલે? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાની ઉત્સવ પ્રેમી જનતા માટે ચાલુ વર્ષે પણ લોકમેળાનું આયોજન તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે। હાલના તબક્કામાં સુરેન્દ્રનગરમાં જે જન્માષ્ટમીનો લોકમેળો હોય છે તે અલગ અલગ 3 જગ્યાએ યોજવામાં આવતો હોય છે। એ પૈકી ધ્રાંગધ્રાનો સૌથી મોટો લોકમેળો જન્માષ્ટમીનો ગણવામાં આવતો હોય છે। ત્યારે સતત 2 દિવસ હરાજી આ ધ્રાંગધ્રા લોકમેળાના જે પ્લોટની ફાળવણી છે તેના માટે કરવામાં આવી છે અને ઉત્સવ પ્રેમી જનતા દ્વારા જે આ લોકમેળાનું આયોજન કરવામાં આવવાનું છે, જેને લઈને 1.75 કરોડ રૂપિયાની પ્લોટ ફાળવણીની જે આવક થઈ છે તે રેકોર્ડ બ્રેક આવક નગરપાલિકાને થઈ છે। આગલા વર્ષે જ્યારે મેળો યોજવામાં આવ્યો ત્યારે અતિ વરસાદના કારણે અને જે મેળો છે ત્યાં પાણી ભરાઈ જવાના કારણે મેળો રદ કરવામાં આવ્યો હતો। ત્યારે છેલ્લા 2 વર્ષથી સુરેન્દ્રનગર જિલ્લાની ઉત્સવ પ્રેમી જનતા છે તે મેળો માણી શકી નથી, એટલે આ ચાલુ વર્ષે મેળાનું આયોજન સુદૃઢ અને સારી રીતે થાય તે પ્રકારના તંત્ર દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે। ચકડોળ, રમકડા, ઠંડા પીણા, ફરસાણ તેમજ અન્ય જે સ્ટોલો છે તેની હરાજી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે। ધ્રાંગધ્રામાં જે 4 દિવસ મેળો ચાલવાનો છે ત્યારે તેમાં 250થી વધુ પ્લોટની ફાળવણી કરવામાં આવી છે। ખાસ કરીને લોક સલામતી માટેના તમામ પગલાઓ ભરવા પણ આયોજકોને સૂચના આપવામાં આવી છે। માળખાગત સુવિધા હોય તેમજ સરકારના નિયમ અને SOPનું પાલન કરી અને મેળો યોજવા અંગેની તાકીદ પણ તંત્ર દ્વારા જે મેળા સંચાલકો છે તેમને કરવામાં આવી છે। ઉત્સવ પ્રેમી જનતા માટે ચાલુ વર્ષે મેળો યોજાવાનો છે એટલે પ્રજાનો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે અને ધ્રાંગધ્રા નગરપાલિકાને પ્લોટની ફાળવણી બાદ 1.75 કરોડની રેકોર્ડ બ્રેક આવક થઈ છે। તે ઇતિહાસની સૌથી મોટી આવક આ ધ્રાંગધ્રા નગરપાલિકા માટે ગણવામાં આવી રહી છે। જી, આભાર ફઝલ માહિતી આપવા માટે।